અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલી વસુધાની હવેલીમાં શાંતિ એક ભ્રમ હતો. આ હવેલીની ઊંચી દિવાલોની પાછળ પેઢીઓથી ચાલી આવતા મસાલાના વેપારની ઇજ્જત અને વારસાનો બોજ હતો. અને આ બોજ નીચે અંજલિ 27 વર્ષની યુવતી પોતાની કલા અને સપનાઓને જીવંત રાખવા મથી રહી હતી. તેના લગ્નને 2 વર્ષ થયા હતા, પણ તે હજી પણ આ ઘરમાં એક બહારની વ્યક્તિ જેવી હતી. તેની દુનિયા બાંધણીના રંગો અને રેશમના તાંતણાઓથી બનેલી હતી. એક એવી દુનિયા જેને તેની સાસુ વસુધા હાથની મજૂરી કહીને તુચ્છકારતી હતી. અંજલિના હાથ બાંધણીના કામથી કઠોર થઈ ગયા હતા, પણ તેની આંખોમાં એક કલાકારની ચમક હતી. તેનો પતિ રોહન એક આર્કિટેક્ટ હતો અને અંજલિની આ જ કલાનો દીવાનો હતો. તે અંજલિની આંખોમાં રહેલા સપનાઓને સમજતો હતો અને તેને પ્રોત્સાહન આપતો હતો. "તારા હાથમાં જાદુ છે, અંજલિ," તે ઘણીવાર કહેતો, જ્યારે તે અંજલિને રેશમના કપડા પર ઝીણવટથી કામ કરતી જોતો. પણ રોહનનો પ્રેમ વસુધાની કડવાશ સામે એક ઢાલ બની શકતો ન હતો. વસુધા 58 વર્ષની વિધવા, જેણે પોતાના પતિના અવસાન પછી મસાલાનો કારોબાર એકલા હાથે સંભાળ્યો હતો, તે પોતાના ખાનદાનની ઇજ્જતને લઈને ખૂબ જ સજાગ હતી. તેમના માટે અંજલિનું એક નાના ગામના કારીગર પરિવારમાંથી આવવું એ એક શરમજનક બાબત હતી. "આપણા ખાનદાનનું નામ છે બજારમાં," વસુધા ઘણીવાર જમવાના ટેબલ પર કહેતી. તેમનો અવાજ ઠંડો અને તીક્ષ્મ હતો. "આ હાથના કામથી ઘર નથી ચાલતા." અંજલિ ચૂપચાપ સાંભળી લેતી. તેના ગળામાં કોળિયો અટકી જતો. તે જાણતી હતી કે જવાબ આપવાનો કોઈ અર્થ નથી. આજે સાંજે પણ વાતાવરણ તંગ હતું. વસુધાએ પરિવારની એક ખાસ બેઠક બોલાવી હતી. વસુધાએ વાત શરૂ કરી. "આપણા વેપારમાં મુશ્કેલીઓ વધી રહી છે." તેમનો અવાજ ગંભીર હતો. "બજારમાં સ્પર્ધા વધી ગઈ છે અને આપણો નફો ઘટી રહ્યો છે." રોહને ચિંતાતુર નજરે તેમની સામે જોયું. "માં, પણ આપણે મહેનત તો કરી રહ્યા છીએ." "મહેનત પૂરતી નથી બેટા," વસુધાએ કહ્યું. "આપણને બહારથી કોઈ મજબૂત સહકારની જરૂર છે. કોઈ એવું જે આપણી ડૂબતી નાવને બચાવી શકે." તેમની નજર અંજલિ પર સ્થિર થઈ, જાણે આ બધી મુશ્કેલીઓનું કારણ તે જ હોય. અંજલિનું હૃદય ધડકી રહ્યું હતું. તેને સમજાઈ રહ્યું હતું કે આ માત્ર વેપારની વાત નથી. આ એક તોફાનની શરૂઆત હતી, જે તેના અને રોહનના સંબંધને પણ પોતાની સાથે લઈ જઈ શકે છે. વસુધાના શબ્દોમાં એક અજાણ્યો ભય હતો. એક એવી યોજનાની ગંધ હતી જે અંજલિના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે. તે રાત્રે અંજલિ પોતાની વર્કશોપમાં મોડે સુધી કામ કરતી રહી. રંગો અને દોરાઓ વચ્ચે પણ તેનું મન અશાંત હતું. તેને લાગ્યું કે વસુધાના શબ્દો બહારથી સહકારનો અર્થ કંઈક બીજો જ હતો અને તેનો દર સાચો ઠરવાનો હતો. થોડા દિવસો પછી વસુધાએ જાહેરાત કરી કે શહેરના નવા ઉદ્યોગપતિ શ્રી મહેતા અને તેમની દીકરી રાત્રિભોજન પર આવી રહ્યા છે. "પ્રિયા ખૂબ જ હોશિયાર છોકરી છે," વસુધાએ રોહનને કહ્યું. "તેમનો વેપાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તેમની સાથે સંબંધ બાંધવાથી આપણને ફાયદો થશે." અંજલિ રસોડામાં ઊભી રહીને
બધું સાંભળી રહી હતી. તેના હાથમાં રહેલી શાકભાજીની છરી એક ક્ષણ માટે અટકી ગઈ. પ્રિયાનું નામ સાંભળતા જ તેના મનમાં એક અજાણી શંકા જાગી. તે રાત્રે પ્રિયા એક મોંઘી સાડી અને હીરાના ઘરેણાં પહેરીને આવી. તેના ચહેરા પર આત્મવિશ્વાસ અને હોશિયારીની ચમક હતી. તેણે આવતાની સાથે જ વસુધાના પગે લાગીને આશીર્વાદ લીધા અને તેનો મધુર અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. વસુધા આંટી, તમે તો હજી પણ એટલા જ સુંદર લાગો છો, પ્રિયાએ કહ્યું. વસુધાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. જમવાના ટેબલ પર પ્રિયાએ વેપારની વાતો શરૂ કરી. તેણે રોહનને નવા પ્રોજેક્ટ્સ અને રોકાણની એવી યોજનાઓ બતાવી જે ખૂબ જ આકર્ષક હતી. રોહન તેની વાતોથી પ્રભાવિત થઈ રહ્યો હતો. અંજલિ ચૂપચાપ બેઠી હતી, જાણે તે ત્યાં હાજર જ ન હોય. તેને લાગ્યું કે તે આ ખેલમાં ક્યાંય બંધ બેસતી નથી. વસુધા વારંવાર પ્રિયાના વખાણ કરી રહી હતી અને અંજલિને નીચું દેખાડવાનો કોઈ મોકો છોડતી ન હતી. પ્રિયા, તને તો વેપારની કેટલી સમજ છે, વસુધાએ કહ્યું. અમારા ઘરમાં તો લોકોને ફક્ત દોરા ધાગામાં જ રસ છે. અંજલિનો ચહેરો લાલ થઈ ગયો. પણ તે કંઈ બોલી નહીં. રાત્રિભોજન પછી જ્યારે મહેમાનો જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અંજલિ પાણી લેવા માટે રસોડામાં ગઈ. પાછા ફરતી વખતે તેણે વસુધાને ફોન પર ધીમા અવાજે વાત કરતા સાંભળી. તેઓ કોઈકને કહી રહ્યા હતા, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. બસ આ સોદો થઈ જવા દો, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. વસુધાના અવાજમાં ડર અને લાચારી હતી, જે અંજલિએ પહેલાં ક્યારેય નહોતી સાંભળી. અંજલિ ત્યાં જ થીજી ગઈ. તેને સમજાયું કે આ માત્ર વેપારની મુશ્કેલી નથી, આ કોઈ ઊંડું ષડયંત્ર છે. વસુધા કોઈના દબાણમાં છે અને પ્રિયાનું આવવું એ આ ષડયંત્રનો જ એક ભાગ છે. તે રાત્રે અંજલિની ઊંઘ ઉડી ગઈ. તેણે પોતાની ખાસ મિત્ર દિયાને ફોન કરવાનું નક્કી કર્યું. દિયા એક પત્રકાર હતી અને તે સત્ય શોધવામાં માહિર હતી. દિયા, મારે તારી મદદની જરૂર છે, અંજલિએ ધીમા અવાજે કહ્યું, જેથી રોહન જાગી ન જાય. તેણે દિયાને પ્રિયા અને તેના પરિવાર વિશે અને વસુધાના ડરામણા ફોન કોલ વિશે બધું જણાવ્યું. દિયાએ ગંભીરતાથી બધું સાંભળ્યું. ચિંતા ન કર અંજલિ, દિયાએ કહ્યું. હું આ પ્રિયા મહેતા કોણ છે અને તેનો ઈરાદો શું છે તે શોધી કાઢીશ. તું બસ સાવચેત રહેજે. ફોન મૂક્યા પછી અંજલિને થોડી રાહત મળી, પણ તેનું મન હજી પણ અશાંત હતું. તેણે પોતાની વર્કશોપમાં જઈને કામ કરવાનું નક્કી કર્યું. તેના હાથ આપઆપ રેશમના તાતણા અને રંગો તરફ વળ્યા. આ તેની દુનિયા હતી, જ્યાં તે પોતાની જાતને સુરક્ષિત અનુભવતી હતી. અને આજે તેને લાગ્યું કે તેની આ જ કલા તેનું સૌથી મોટું હથિયાર બનશે. તેણે નક્કી કર્યું કે તે ચૂપ નહીં બેસે. તે પોતાની કલાથી સાબિત કરશે કે તેનું મૂલ્ય કોઈના પૈસા કે સ્ટેટસ કરતાં ઘણું વધારે છે. તેણે એક નવી ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કર્યું. એક એવી ડિઝાઇન જે પરંપરાગત બાંધણીને આધુનિક ફેશન સાથે જોડે.
તેના મનમાં એક યોજના આકાર લઈ રહી હતી. એક એવી યોજના જે ફક્ત તેના પરિવારની ઇજ્જત જ નહીં પણ તેના પોતાના અસ્તિત્વને પણ બચાવશે. મિડલ એજ ફિમેલે પોતાની તપાસ શરૂ કરી દીધી હતી. તેણે પ્રિયા મહેતા અને તેના પિતાના વેપારની ઊંડાણપૂર્વક તપાસ કરી. અંજલિ, કંઈક તો ગરબડ છે, દિયાએ થોડા દિવસો પછી ફોન પર કહ્યું. પ્રિયાની કંપનીના કાગળો બરાબર નથી. એવું લાગે છે કે તેઓએ ઘણા નાના વેપારીઓને છેતર્યા છે. અંજલિનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. શું તું ચોક્કસ છે? હજી નહીં, પણ હું પુરાવા શોધી રહી છું, દિયાએ કહ્યું. તું બસ તારા સાસુ પર નજર રાખજે. અંજલિ હવે વધુ સાવચેત થઈ ગઈ. તેણે વસુધાના વર્તનમાં એક વિચિત્ર ફેરફાર જોયો. તેઓ હવે પહેલા કરતાં વધુ ચીડચીડા અને ચિંતિત રહેતા હતા. તેઓ વારંવાર પ્રિયા સાથે ફોન પર લાંબી વાતો કરતા. આ દરમિયાન અંજલિ પોતાના ગુપ્ત પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. રાત્રે જ્યારે આખી હવેલી સૂઈ જતી ત્યારે તે પોતાની નાની વર્કશોપનો દરવાજો બંધ કરીને કામે લાગી જતી. તેના હાથમાં બાંધણીની કલા અને મનમાં આધુનિક ડિઝાઇનનું મિશ્રણ હતું. તેણે એક અનોખું કલેક્શન તૈયાર કરવાનું શરૂ કર્યું. તેણે પોતાના ડિઝાઇનના ફોટા પાડીને આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સને ઈમેલ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેને કોઈ જવાબ ન મળ્યો. ઘણી બ્રાન્ડ્સે તો તેના ઈમેલને અવગણી દીધા. અંજલિ નિરાશ થઈ, પણ તેણે હિંમત ન હારી. તે જાણતી હતી કે તેનો રસ્તો લાંબો અને મુશ્કેલ છે. એક સાંજે રોહન ઓફિસથી ઘરે આવ્યો. તે ખૂબ જ ઉત્સાહિત હતો. અંજલિ, આજે પ્રિયાએ મને એક શાનદાર ઓફર આપી છે, તેણે કહ્યું. તે આપણી કંપનીમાં મોટું રોકાણ કરવા તૈયાર છે. આનાથી આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. અંજલિએ તેની સામે જોયું. રોહન, શું તમે આ વિશે બરાબર વિચાર્યું છે? શું આપણે પ્રિયા પર વિશ્વાસ કરી શકીએ? રોહનનો ચહેરો ઉતરી ગયો. તું હંમેશા નકારાત્મક કેમ વિચારે છે, અંજલિ? મા પર કેટલું દબાણ છે તે તું નથી જોઈ શકતી. આ આપણી ઇજ્જત બચાવવાનો એકમાત્ર રસ્તો છે. આ પહેલીવાર હતું જ્યારે રોહન અને અંજલિ વચ્ચે આટલી ઉગ્ર દલીલ થઈ. ઇજ્જત વેપારથી નથી હોતી, રોહન, અંજલિએ દુઃખી અવાજે કહ્યું. ઇજ્જત સાચા અને ખોટાની સમજથી હોય છે. રોહન ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો. અંજલિ એકલી ઊભી રહી. તેની આંખોમાં આંસુ હતા. તેને સમજાયું કે આ લડાઈ હવે ફક્ત સાસુ-વહુ વચ્ચેની નથી રહી. આ લડાઈ તેના અને રોહનના સંબંધ સુધી પહોંચી ગઈ હતી. તેને ડર લાગ્યો કે ક્યાંક આ વેપારની લડાઈમાં તે પોતાનો પ્રેમ ન ખોઈ બેસે. તેણે વધુ મક્કમતાથી કામ કરવાનું નક્કી કર્યું. તેણે પોતાની ડિઝાઇનને વધુ સારી બનાવી અને ફરીથી ઈમેલ મોકલવાનું શરૂ કર્યું. થોડા દિવસો પછી એક ચમત્કાર થયો. ફ્રાન્સની એક પ્રખ્યાત ફેશન બ્રાન્ડ તરફથી જવાબ આવ્યો. તેઓ અંજલિની ડિઝાઇનમાં રસ ધરાવતા હતા અને વધુ જાણવા માંગતા હતા. અંજલિની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેના હૃદયમાં આશાનું એક નવું કિરણ જાગ્યું. તેણે તરત જ દિયાને ફોન કરીને આ ખુશ ખબર આપી. વાહ અંજલિ, આ તો બહુ મોટી વાત છે, દિયાએ કહ્યું. અને મારી પાસે પણ તારા માટે એક મોટા સમાચાર છે. દિયાના અવાજમાં ગંભીરતા હતી. મને પ્રિયા વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા છે. તેણે ફક્ત વેપારીઓને જ નથી છેતર્યા, પણ તે તારા સાસુને બ્લેકમેલ પણ કરી રહી છે. અંજલિ સ્તબ્ધ થઈ ગઈ. બ્લેકમેલ? પણ શા માટે? મને જાણવા મળ્યું છે કે તારા સસરાના સમયમાં વેપારમાં એક મોટી ભૂલ થઈ હતી, જેની જાણ ફક્ત વસુધાજીને છે. પ્રિયા તે જ રહસ્યનો ઉપયોગ કરીને તેમને દબાવી રહી છે અને કંપની હડપવા માંગે છે. હવે અંજલિને બધી કડીઓ સમજાઈ ગઈ. વસુધાનો ડર, તેમની લાચારી અને પ્રિયા પરનો આંધળો વિશ્વાસ.
તેના સાસુ એક વિલન નહોતા, પણ એક મજબૂર માં હતા, જે પોતાના પતિની ભૂલને છુપાવીને પરિવારની ઇજ્જત બચાવવા માંગતા હતા. અંજલિના મનમાં વસુધા માટેનો ગુસ્સો ઓછો થઈ ગયો અને તેની જગ્યાએ સહાનુભૂતિ જાગી. તેણે નક્કી કર્યું કે તે ફક્ત પોતાની જાતને જ નહીં, પણ પોતાના સાસુને પણ આ ષડયંત્રમાંથી બહાર કાઢશે. નવરાત્રિનો તહેવાર નજીક હતો અને અંજલિ જાણતી હતી કે આ જ સમય છે જ્યારે સત્ય અને અસત્ય વચ્ચેનો અંતિમ મુકાબલો થશે. નવરાત્રિના ગરબાના તાલે આખું અમદાવાદ ઝૂમી રહ્યું હતું, પણ વસુધાની હવેલીમાં તણાવનો માહોલ હતો. આજે નવરાત્રિની છેલ્લી રાત હતી અને વસુધાએ એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં શહેરના તમામ મોટા ઉદ્યોગપતિઓ અને પ્રતિષ્ઠિત લોકો આવવાના હતા અને આ જ પાર્ટીમાં પ્રિયા અને તેના પિતા વસુધા સાથે અંતિમ કરાર પર સહી કરવાના હતા. અંજલિ જાણતી હતી કે આ કરાર એક કાનૂની જાળ છે, જે એકવાર સહી થઈ જાય પછી તેના પરિવારને બરબાદ કરી દેશે. તેણે પોતાની બધી તૈયારીઓ કરી લીધી હતી. દિયાએ તેને બધા પુરાવાઓ એક ફાઇલમાં આપી દીધા હતા અને ફ્રેન્ચ બ્રાન્ડ સાથેનો તેનો વિડિયો કોલ પણ સફળ રહ્યો હતો. તેઓ અંજલિના પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે લગભગ તૈયાર હતા, બસ અંતિમ મંજૂરીની રાહ હતી. અંજલિએ એક સુંદર બાંધણીની સાડી પહેરી, જે તેણે પોતે ડિઝાઇન કરી હતી. તેના ચહેરા પર ગભરાટ નહીં, પણ એક અદમ્ય શાંતિ અને દ્રઢતા હતી. પાર્ટી શરૂ થઈ. મહેમાનોની ભીડ વચ્ચે પ્રિયા અને તેના પિતા કોઈ વિજેતાની જેમ ફરી રહ્યા હતા. વસુધાનો ચહેરો સફેદ પડી ગયો હતો. તેઓ એક ખૂણામાં ઊભા હતા, જાણે કોઈ અપ્રિય ઘટનાની રાહ જોઈ રહ્યા હોય. રોહન તેમની પાસે ગયો. માં, તમે ઠીક તો છો ને? વસુધાએ બળજબરીથી સ્મિત કર્યો. હા બેટા, હું ઠીક છું. થોડીવાર પછી પ્રિયાના પિતાએ માઇક હાથમાં લીધો. આજે હું એક મોટી જાહેરાત કરવા માંગુ છું, તેમણે કહ્યું. આજથી મહેતા ગ્રુપ અને વસુધાજીનો પારિવારિક વ્યવસાય એક થઈ રહ્યો છે. અમે સાથે મળીને નવી ઊંચાઈઓ સર કરીશું. તાળીઓનો ગડગડાટ થયો. પ્રિયાએ કરારના કાગળો વસુધા તરફ આગળ ધર્યા. આંટી, અહીં સહી કરી દો, તેણે મધુર પણ આદેશાત્મક સ્વરમાં કહ્યું. વસુધાના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે પેન હાથમાં લીધી. તેમની આંખોમાં લાચારીના આંસુ હતા. રોહન કંઈક કહેવા માંગતો હતો, પણ તે સમજી શકતો ન હતો કે શું થઈ રહ્યું છે. તે લાચાર હતો. વસુધા જેવી જ સહી કરવા જઈ રહી હતી, ત્યાં જ એક અવાજ ગુંજ્યો. થોભો! બધાની નજર દરવાજા તરફ ગઈ. અંજલિ ત્યાં ઊભી હતી. તેનો અવાજ શાંત પણ મક્કમ હતો. તે ધીમે ધીમે ચાલીને સ્ટેજ પર આવી. પ્રિયા અને તેના પિતાની આંખોમાં આશ્ચર્ય અને ગુસ્સો હતો. વસુધા સ્તબ્ધ નજરે તેને જોઈ રહી. આ કરાર પર સહી નહીં થઈ શકે, અંજલિએ કહ્યું. પ્રિયાના પિતા ગુસ્સામાં બોલ્યા. તું કોણ છે અમને રોકનારી? તને વેપારની શું સમજ છે? મને વેપારની ભલે સમજ ન હોય, અંજલિએ કહ્યું, પણ મને સાચા અને ખોટાની સમજ ચોક્કસ છે. તેણે દિયાએ આપેલી ફાઇલ ખોલી. આ ફાઇલમાં પુરાવા છે કે કેવી રીતે મહેતા ગ્રુપે નાના વેપારીઓને છેતર્યા છે, અને આ કરાર પણ એક છેતરપિંડી છે, જેનો હેતુ અમારી કંપનીને મદદ કરવાનો નહીં, પણ તેને હડપી લેવાનો છે. પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયાએ બૂમ પાડી. આ બધું ખોટું છે, તે જૂઠું બોલી રહી છે. તો પછી આ વિશે શું કહેશો? અંજલિએ પોતાનો ફોન કાઢ્યો અને એક ઓડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું. તેમાં પ્રિયા વસુધાને બ્લેકમેલ કરી રહી હતી. તેમને તેમના પતિના ભૂતકાળના કોઈ રહસ્ય વિશે ધમકાવી રહી હતી.
ઓડિયો સાંભળીને વસુધા ત્યાં જ ફસડાઈ પડ્યા. રોહન દોડીને તેમને સંભાળવા ગયો. પ્રિયા અને તેના પિતાનો ચહેરો જોવા જેવો હતો. તેમનું ષડયંત્ર બધાની સામે ખુલ્લું પડી ગયું હતું. પર અંજલિ અહીં જ ન અટકી. તેણે પ્રોજેક્ટર પર પોતાની પ્રેઝન્ટેશન શરૂ કરી. સ્ક્રીન પર તેની બાંધણીની અદ્ભુત ડિઝાઇન દેખાઈ. પરંપરાગત કલા અને આધુનિક ફેશનનો સંગમ જોઈને બધા મંત્રમુગ્ધ થઈ ગયા. લોકો કહે છે કે કલાથી પેટ નથી ભરાતું, અંજલિએ કહ્યું. તેનો અવાજ આત્મવિશ્વાસથી ભરપૂર હતો. પણ આજે આ જ કલા અમારા પરિવારની ઇજ્જત અને વેપારને બચાવશે, તેણે જાહેરાત કરી. ફ્રાન્સની એક મોટી ફેશન બ્રાન્ડે મારા આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની તૈયારી બતાવી છે. અમને હવે કોઈના ખોટા સહકારની જરૂર નથી. તેણે વસુધા સામે જોયું અને કહ્યું, માં, તમે હંમેશા કહેતા હતા કે હું આ પરિવારમાં કંઈ લાવી નથી. પણ આજે હું તે જ વારસાનો ઉપયોગ કરીશ જેને તમે તુચ્છ સમજતા હતા, અને તેનાથી જ હું તે બધું બચાવીશ જે તમારા માટે અમૂલ્ય છે. આખા હોલમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. પ્રિયા અને તેના પિતા શરમથી માથું ઝુકાવીને ત્યાંથી ભાગી ગયા. સત્યનો વિજય થયો હતો, અને આ વિજય એક એવી સ્ત્રીનો હતો જેણે પોતાની કલા અને હિંમતથી અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. મિડલ એજ ફિમેલ થઈ ગઈ હતી, પણ હવેલીમાં હજી પણ નાટકીયતાની ગૂંજ બાકી હતી. મહેમાનો જઈ ચૂક્યા હતા અને પાછળ છોડી ગયા હતા એક વિખરાયેલું ષડયંત્ર અને કેટલાક તૂટેલા સંબંધો. રોહન અંજલિ પાસે આવ્યો. તેની આંખોમાં પસ્તાવો અને ગર્વના મિશ્રિત ભાવો હતા. તેણે અંજલિનો હાથ પકડી લીધો. મને માફ કરી દે અંજલિ, મેં તારા પર શંકા કરી. અંજલિએ હળવું સ્મિત કર્યું. તમારો વાંક નથી, પરિસ્થિતિ જ એવી હતી. ના, હું ખોટો હતો, રોહને કહ્યું. હું મારી માના દબાણમાં આવીને તારી વાત ન સાંભળી શક્યો. પણ આજે તે જે કર્યું છે, મને તારા પર ગર્વ છે. તેણે અંજલિને ગળે લગાવી લીધી. વર્ષો પછી અંજલિને લાગ્યું કે તે ખરેખર આ ઘરની છે. વસુધા સોફા પર બેઠા હતા. તેમનું માથું હાથમાં ઝૂકેલું હતું. તેઓ રડી રહ્યા હતા. અંજલિ અને રોહન તેમની પાસે ગયા. માં, રોહને ધીમેથી કહ્યું. વસુધાએ ઉપર જોયું. તેમની આંખો આંસુથી ભરેલી હતી. તેમણે અંજલિ સામે જોયું. મને માફ કરી દે બેટા, મેં તને બહુ દુઃખ આપ્યું. આ પહેલી વાર હતું જ્યારે વસુધાએ તેને બેટા કહ્યું હતું. અંજલિની આંખો પણ ભરાઈ આવી. મેં તને ક્યારેય સમજી નહીં, વસુધાએ કહ્યું. હું ઇજ્જત અને પૈસાના અભિમાનમાં આંધળી થઈ ગઈ હતી. હું એ ભૂલી ગઈ હતી કે સાચો વારસો પૈસા નહીં પણ સંસ્કાર અને કલા હોય છે. તેમણે પોતાનું રહસ્ય ખોલ્યું. તારા સસરાએ વેપારમાં એકવાર ખોટું કામ કર્યું હતું. પ્રિયા તે જ વાતનો ફાયદો ઉઠાવી રહી હતી. હું ડરી ગઈ હતી. મને લાગ્યું કે હું બધું ગુમાવી દઈશ. અંજલિ વસુધાની પાસે બેસી ગઈ અને તેમનો હાથ પોતાના હાથમાં લીધો. હવે બધું ઠીક છે માં, તેણે નરમાશથી કહ્યું. આપણે સાથે મળીને બધું સંભાળી લઈશું. વસુધાએ અંજલિના માથા પર હાથ ફેરવ્યો. તું સાચે જ આ ઘરની લક્ષ્મી છે. તે રાત્રે વર્ષો પછી હવેલીમાં સાચી શાંતિનો અનુભવ થયો. આ કોઈ ચમત્કારિક સમાધાન ન હતું. આ એક શરૂઆત હતી. તૂટેલા વિશ્વાસને ફરીથી જોડવાની અને એકબીજાને નવી દ્રષ્ટિથી સમજવાની શરૂઆત. આવનારા મહિનાઓ મુશ્કેલ હતા. પ્રિયાના ષડયંત્રને કારણે કંપનીની શાખને નુકસાન થયું હતું. પણ હવે અંજલિ અને રોહન સાથે હતા. રોહને
કંપનીના સંચાલનમાં ફેરફાર કર્યા અને અંજલિએ પોતાના ફેશન પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ફ્રેન્ચ બ્રાન્ડ સાથેનો તેમનો સોદો પાક્કો થઈ ગયો. અંજલિની બાંધણી ડિઝાઇન આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ લોકપ્રિય થઈ. તેણે કંપનીને ફક્ત દેવામાંથી જ બહાર ન કાઢી, પણ તેને એક નવી ઓળખ પણ આપી. વસુધા હવે બદલાઈ ગયા હતા. તેમણે પોતાના અભિમાનને ત્યાગી દીધું હતું. તેઓ હવે અંજલિના કામમાં રસ લેવા લાગ્યા. તેઓ કલાકો સુધી અંજલિની વર્કશોપમાં બેસી રહેતા અને તેને કામ કરતા જોતા. તેઓ બાંધણીની કલાને સમજવાનો પ્રયત્ન કરતા. એક સાંજે અંજલિ મોડે સુધી કામ કરી રહી હતી. વસુધા એક કપ ગરમાગરમ મસાલા ચા લઈને આવ્યા. થાકી ગઈ હોઈશ બેટા, તેમણે કહ્યું. થોડી ચા પી લે. અંજલિએ આશ્ચર્યથી તેમની સામે જોયું. આ એક નાની વાત હતી, પણ તે ઘણું બધું કહી જતી હતી. તેણે ચાનો કપ હાથમાં લીધો. ચાની સુગંધ સાથે તેને લાગ્યું કે સંબંધોની કડવાશ પણ ઓગળી રહી છે. આભાર માં, અંજલિએ કહ્યું, અને તેના અવાજમાં એક ઊંડો આદર હતો. વસુધાએ સ્મિત કર્યું. એક એવું સ્મિત જે સાચું અને હૃદયપૂર્વકનું હતું. હવેલીની દિવાલો હજી પણ ઊંચી હતી, પણ હવે તેમાં કેદનો અહેસાસ ન હતો. હવે તે એક ઘર હતું. એક એવું ઘર જ્યાં પરંપરા અને આધુનિકતા, કલા અને વેપાર અને સાસુ અને વહુ એકબીજાના દુશ્મન નહીં, પણ એકબીજાની તાકાત બનીને રહેતા હતા. અંજલિની વાર્તા એ સાબિત કરતી હતી કે સાચી ઇજ્જત પૈસા કે ખાનદાનથી નથી મળતી, પણ પોતાની કાબેલિયત, હિંમત અને દયાથી કમાવવી પડે છે. અને ક્યારેક સૌથી મોટી જીત દુશ્મનને હરાવવામાં નહીં, પણ તેના હૃદયને જીતવામાં હોય છે. આવનારા વર્ષોમાં વસુધા એન્ડ સન્સ મસાલા કંપની એક નવા નામે ઓળખાઈ, પરંપરા. આ નવું નામ અંજલિનું સૂચન હતું. તે ફક્ત મસાલાનો જ નહીં, પણ ભારતીય કલા અને વારસાનો પણ વેપાર કરતા હતા. રોહને પિતાના વ્યવસાયને સ્થિર કર્યો, જ્યારે અંજલિએ પરંપરાના ફેશન વિભાગને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો. તેમની બાંધણીની રચનાઓ લંડન, પેરિસ અને ન્યૂયોર્કના ફેશન વીકમાં પ્રદર્શિત થઈ. તે હવે ફક્ત એક કારીગરની દીકરી નહોતી, પણ એક સફળ ઉદ્યોગ સાહસિક હતી. વસુધા હવે કંપનીના નિર્ણયોમાં ભાગ લેતા ન હતા, પણ તેઓ એક માર્ગદર્શક તરીકે હંમેશા હાજર રહેતા. તેમનો મોટાભાગના સમય હવેલીના બગીચામાં અને અંજલિની વર્કશોપમાં પસાર થતો. તેમણે પોતે પણ બાંધણી શીખવાનો પ્રયત્ન કર્યો. તેમના ધ્રુજતા હાથોથી દોરા બાંધતી વખતે તેમના ચહેરા પર એક બાળ સહજ ઉત્સાહ દેખાતો. અંજલિ અને રોહનનો સંબંધ વધુ મજબૂત બન્યો હતો. તેમની વચ્ચે હવે કોઈ રહસ્યો ન હતા, ફક્ત પ્રેમ, વિશ્વાસ અને આદર હતો. એક દિવસ અંજલિને ખબર પડી કે તે માં બનવાની છે. આ ખુશખબરીએ હવેલીમાં આનંદની લહેર લાવી દીધી. રોહનની ખુશીનો કોઈ પાર ન હતો, પણ સૌથી વધુ ખુશ વસુધા હતા. હું દાદી બનવાની છું, તેમણે અંજલિના માથે હાથ ફેરવતા કહ્યું. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. આ ઘરનો સાચો વારસદાર હવે આવશે. તેમણે અંજલિ માટે પોતાના હાથે એક નાનું બાંધણીનું ઓઢણું બનાવવાનું શરૂ કર્યું. તેમાં ભૂલો હતી, ગાંઠો ઢીલી હતી, પણ તેમાં એક દાદીનો અનહદ પ્રેમ ભરેલો હતો. જ્યાં સુધી પ્રિયા અને તેના પિતાનો સવાલ હતો, તેમનું ષડયંત્ર ખુલ્લું પડ્યા પછી તેમની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ. બજારમાં કોઈ તેમના પર વિશ્વાસ કરવા તૈયાર નહોતું. તેમની કંપની દેવામાં ડૂબી ગઈ અને આખરે તેમને પોતાનો વેપાર વેચીને અમદાવાદ છોડવું પડ્યું. કર્મનું ફળ તેમને મળી ગયું હતું. દિયા, જેણે આ સત્યને બહાર લાવવામાં મદદ કરી હતી, તે એક પ્રખ્યાત પત્રકાર બની. તેણે કોર્પોરેટ જગતના ઘણા કૌભાંડોનો પર્દાફાશ કર્યો.
તે અંજલિની સૌથી નજીકની મિત્ર રહી અને તેમના પરિવારના દરેક સુખ દુઃખમાં ભાગીદાર બની. સમય વીતતો ગયો. હવેલીના આંગણામાં હવે એક બાળકની કિલકારીઓ ગુંજતી હતી. અંજલિ અને રોહને પોતાની દીકરીનું નામ દિયા રાખ્યું, તેમની મિત્રતાના પ્રતીક તરીકે. એક સાંજે આખો પરિવાર બગીચામાં બેઠો હતો. સૂરજ આથમી રહ્યો હતો અને આકાશ કેસરી રંગથી રંગાયેલું હતું. નાની દિયા વસુધાના ખોળામાં રમી રહી હતી. વસુધા તેને એક જૂની લોરી સંભળાવી રહ્યા હતા. અંજલિ અને રોહન એકબીજાનો હાથ પકડીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોણે વિચાર્યું હતું કે આપણને આટલી શાંતિ મળશે? રોહને ધીમેથી કહ્યું. અંજલિએ પોતાનું માથું તેના ખભા પર મૂક્યું. શાંતિ કમાવવી પડે છે રોહન, તે સહેલાઈથી નથી મળતી. તેણે દૂર ક્ષિતિજ પર જોયું. તેને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો. ડર, આંસુ, સંઘર્ષ. અને પછી તેણે પોતાના વર્તમાનને જોયું. પ્રેમ, સન્માન અને એક સંપૂર્ણ પરિવાર. તે સમજી ગઈ હતી કે જીવન બાંધણીની કલા જેવું જ છે. ક્યારેક તમારે પીડાદાયક ગાંઠો બાંધવી પડે છે, અંધકારમય રંગોમાં ડૂબવું પડે છે, પણ જ્યારે તે ગાંઠો ખુલે છે ત્યારે એક સુંદર અને અનોખી ડિઝાઇન ઉભરી આવે છે. તેની જિંદગી પણ એવી જ હતી. સંઘર્ષની ગાંઠો હવે ખુલી ગઈ હતી અને પ્રેમ અને ખુશીની એક સુંદર ડિઝાઇન તેની સામે હતી. હવેલીની દિવાલો હજી પણ એ જ હતી, પણ હવે તેની અંદરની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. અને આ બદલાવ એક સ્ત્રીની હિંમત, કલા અને ક્ષમાની ભાવનાને કારણે આવ્યો હતો. વર્ષો વીતી ગયા. નાની દિયા હવે મોટી થઈને કોલેજમાં હતી. તે પણ પોતાની માની જેમ ડિઝાઇનિંગમાં જ રસ ધરાવતી હતી. વર્ષો વીતી ગયા. નાની દિયા હવે મોટી થઈને કોલેજમાં હતી. તે પણ પોતાની માની જેમ ડિઝાઇનિંગમાં જ રસ ધરાવતી હતી. પરંપરા હવે એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ચૂકી હતી, જે ભારતીય હસ્તકલાને વિશ્વભરમાં પ્રોત્સાહન આપતી હતી. અંજલિ હવે ફક્ત એક બિઝનેસ વુમન જ ન હતી, પણ હજારો ગ્રામીણ કારીગરો માટે પ્રેરણા સ્ત્રોત બની હતી. તેણે એક ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી, જે બાંધણી જેવી લુપ્ત થતી કલાઓને જીવંત રાખવા માટે કામ કરતું હતું. રોહને પણ પોતાના આર્કિટેક્ચરના જ્ઞાનનો ઉપયોગ કરીને ગામડાઓમાં કારીગરો માટે સારા વર્કશોપ અને ઘરો બનાવવામાં મદદ કરી. તે બંને હવે ફક્ત પતિ-પત્ની જ નહીં, પણ જીવન અને કામમાં સાચા ભાગીદાર હતા. વસુધા હવે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. તેમની યાદશક્તિ થોડી નબળી પડી ગઈ હતી, પણ તેમના ચહેરા પર હંમેશા એક શાંતિ અને સંતોષનો ભાવ રહેતો. તેઓ પોતાની પૌત્રી દિયાને જૂની વાર્તાઓ કહેતા, પોતાના પતિની ભૂલો વિશે પણ નિખાલસતાથી વાત કરતા. તેઓ દિયાને શીખવતા કે જીવનમાં ભૂલો કરવી એ સામાન્ય છે, પણ તેમાંથી શીખીને આગળ વધવું એ જ સાચી હિંમત છે. એક દિવસ અમદાવાદમાં એક મોટો એવોર્ડ સમારોહ હતો. અંજલિને વુમન એન્ટરપ્રેન્યોર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આખો પરિવાર ત્યાં હાજર હતો. જ્યારે અંજલિ સ્ટેજ પર એવોર્ડ લેવા ગઈ, ત્યારે તેણે પોતાની સ્પીચમાં કહ્યું, "આ એવોર્ડ મારો નથી. આ એવોર્ડ એ દરેક સ્ત્રીનો છે જે પોતાના સપનાઓ માટે લડે છે. આ એવોર્ડ મારી માનો છે, જેમણે મને શીખવ્યું કે સાચી ઇજ્જત શું હોય છે. અને આ એવોર્ડ મારી સાસુનો છે, જેમણે મને ક્ષમા અને સમજણની સાચી શક્તિ બતાવી." તેની નજર સામે બેઠેલા વસુધા પર ગઈ. વસુધાની આંખોમાં ગર્વના આંસુ ચમકી રહ્યા હતા. તે દિવસે આખા દેશે એક સાસુ-વહુના અનોખા સંબંધની પ્રશંસા કરી. સ્પીચ પછી એક યુવાન પત્રકારે અંજલિને પૂછ્યું, "તમારી સફળતાનું રહસ્ય શું છે?"
અંજલિએ સ્મિત સાથે જવાબ આપ્યો, બાંધણી, મારી કલાએ મને શીખવ્યું કે જીવનમાં રંગો ભરવા માટે પહેલાં અંધકારમાં ડૂબવું જરૂરી છે અને સૌથી મજબૂત ગાંઠો જ સૌથી સુંદર ડિઝાઇન બનાવે છે. તેનો જવાબ સાદો પણ ખૂબ ઊંડો હતો. ઘરે પાછા ફરતી વખતે ગાડીમાં ચૂપકીદી હતી. વસુધાએ અંજલિનો હાથ પકડીને કહ્યું, આજે તારા સસરા જ્યાં પણ હશે તેમને તારા પર ખૂબ ગર્વ થતો હશે. અંજલિએ વસુધાના ખભા પર માથું મૂકી દીધું. કોઈ શબ્દોની જરૂર ન હતી. તેમનો સંબંધ હવે શબ્દોથી પર હતો. તે રાત્રે અંજલિ પોતાની જૂની વર્કશોપમાં ગઈ. ત્યાં હજી પણ રંગોની સુગંધ અને રેશમની નરમાશ હતી. તેણે એક જૂનો સંદૂક ખોલ્યો. તેમાં તેણે સાચવી રાખેલી તેની પહેલી બાંધણીની સાડી હતી, જે પહેરીને તે આ ઘરમાં આવી હતી. અને તેની બાજુમાં જ વસુધાએ બનાવેલું પેલું નાનું ભૂલોવાળું ઓઢણું પડ્યું હતું. તેણે બંનેને હાથમાં લીધા. એક તેના સંઘર્ષની શરૂઆત હતી અને બીજું તેના વિજયનું પ્રતીક. તેણે બારીની બહાર જોયું. ચાંદની રાતમાં હવેલી શાંતિથી ઊભી હતી. તેને સમજાયું કે ઘર ઈંટો અને પથ્થરથી નથી બનતું. ઘર સંબંધોથી બને છે અને સંબંધોને બનાવવા માટે પ્રેમ, ધીરજ અને ઘણું બધું ક્ષમાની જરૂર પડે છે. તેની યાત્રા પૂરી થઈ હતી, પણ એક નવી પેઢીની યાત્રા શરૂ થવાની હતી અને તેને વિશ્વાસ હતો કે તેની દીકરી દિયા આ વારસાને વધુ ગૌરવ સાથે આગળ વધારશે. કારણ કે તેણે શીખ્યું હતું કે જ્યારે એક સ્ત્રી પોતાની કલા અને આત્મસન્માન માટે ઊભી થાય છે, ત્યારે તે ફક્ત પોતાની દુનિયા જ નથી બદલતી, પણ આવનારી પેઢીઓ માટે પણ એક નવો રસ્તો બનાવે છે. તેની વાર્તા અમદાવાદની એ હવેલીની દિવાલોમાં હંમેશા ગુંજતી રહેશે, એક પ્રેરણા બનીને. આગામી થોડા વર્ષોમાં અંજલિએ પોતાના ફાઉન્ડેશન દ્વારા એક નવી પહેલ શરૂ કરી. તેનું નામ હતું કલા સેતુ. આ પહેલનો ઉદ્દેશ્ય શહેરના યુવા ડિઝાઇનરોને ગામડાના પરંપરાગત કારીગરો સાથે જોડવાનો હતો. તે માનતી હતી કે નવી પેઢીના વિચારો અને જૂની પેઢીની કલા મળીને જાદુ કરી શકે છે. દિયા, જે હવે એક પ્રતિભાશાળી ડિઝાઇનર બની ચૂકી હતી, તે આ પ્રોજેક્ટની મુખ્ય સંચાલક હતી. તે પોતાની દાદી વસુધા પાસેથી શીખેલી વાર્તાઓ અને પોતાની મા અંજલિ પાસેથી શીખેલી કલાનું અનોખું મિશ્રણ હતું. એક દિવસ કલા સેતુના વાર્ષિક પ્રદર્શનમાં દિયાએ એક અનોખું કલેક્શન રજૂ કર્યું. તેણે મસાલાના કુદરતી રંગોનો ઉપયોગ કરીને બાંધણીની સાડીઓ બનાવી હતી. હળદરનો પીળો, મરચાનો લાલ અને એલચીનો લીલો રંગ રેશમ પર જીવંત થઈ ઉઠ્યા હતા. આ કલેક્શનનું નામ હતું વસુધા. તે પોતાની દાદીને એક શ્રદ્ધાંજલિ હતી. જ્યારે મોડેલે એ સાડી પહેરીને રેમ્પ પર વોક કર્યું, ત્યારે વસુધા, જે વ્હીલચેર પર બેઠા હતા, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે જોયું કે કેવી રીતે તેમના પતિનો મસાલાનો વેપાર અને તેમની વહુની બાંધણીની કલા એકબીજામાં ભળી ગયા હતા. બે અલગ અલગ વારસાઓ એક થઈને એક નવી, સુંદર કહાની રચી રહ્યા હતા. પ્રદર્શન પછી વસુધાએ દિયાને પોતાની પાસે બોલાવી. તેમણે પોતાની પેઢીઓ જૂની તિજોરીની ચાવી દિયાના હાથમાં મૂકી. આમાં મારા દાગીના નથી બેટા, તેમણે ધ્રુજતા અવાજે કહ્યું. આમાં મારા પતિના હાથે લખેલી મસાલાની ગુપ્ત રેસીપીની ડાયરી છે. આ અમારા ખાનદાનની સાચી દોલત છે. આજથી આ તારી જવાબદારી છે. દિયાએ આદરપૂર્વક તે ચાવી સ્વીકારી. તે સમજી ગઈ કે આ ફક્ત એક ડાયરી નથી, પણ એક પેઢીનો વિશ્વાસ છે જે બીજી પેઢીને સોંપવામાં આવી રહ્યો છે. અંજલિ અને રોહન દૂર ઊભા રહીને આ ભાવુક દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમણે એકબીજા સામે જોયું અને સ્મિત કર્યું.
તેમણે જે બીજ વાવ્યું હતું તે હવે એક વિશાળ વૃક્ષ બની ગયું હતું, જેની છાયામાં આખો પરિવાર સુરક્ષિત હતો. તેમની કહાની હવે ફક્ત એક પરિવારની કહાની નહોતી રહી. તે એક પ્રતીક બની ગઈ હતી, પરિવર્તનનું, ક્ષમાનું અને કલાની શક્તિનું. તે શીખવતી હતી કે ભૂતકાળને ભૂંસી શકાતો નથી, પણ તેને સ્વીકારીને એક બહેતર ભવિષ્યનું નિર્માણ ચોક્કસપણે કરી શકાય છે. અને ઘર એ જગ્યા છે જ્યાં દરેક ભૂલને માફી મળે છે અને દરેક સપનાને પાંખો મળે છે. અમદાવાદની એ હવેલી આજે પણ ઊભી છે, પણ તેની ઓળખ બદલાઈ ગઈ છે. તે હવે કોઈ વેપારીની હવેલી નથી, પણ પરંપરાનું ઘર છે. એક એવું ઘર જેની દરેક દિવાલ પર કલા, પ્રેમ અને એકજૂથતાની કહાની લખેલી છે. એક એવી કહાની જે આવનારી પેઢીઓને હંમેશા યાદ અપાવશે કે સૌથી મોટી ઇજ્જત એ છે કે તમે બીજાને કેટલો આદર આપો છો, અને સૌથી મોટો વારસો એ છે કે તમે પાછળ શું છોડી જાઓ છો. પૈસા નહીં, પણ મૂલ્યો. અંજલિની બાંધણીના રંગોની જેમ તેની જિંદગીના રંગો પણ હવે સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યા હતા અને તેની સુગંધ ચારેકોર ફેલાઈ રહી હતી.